સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ એબીસી કમ્પ્યુટર તરીકે જાણીતી શૈક્ષણિક સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ માટે કરિયર માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણની સાથે ઉજ્જવળ કારકિર્દી માર્ગદર્શન હેતુ એબીસી કમ્પ્યુટર શૈક્ષણિક સંસ્થા દ્વારા કતારગામ વિસ્તારમાં ભવ્ય કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓ પણ જોડાયા હતા. સંસ્થાના સંસ્થાપક વિદ્યાર્થીઓને વિવિધ કારકિર્દીઓ વિશે માહિતી આપી હતી અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને મૂંઝવણના સવાલો પણ દૂર કર્યા હતા. કાર્યક્રમ બાબતે વધુ માહિતી સંસ્થાના સંસ્થાપકે એબી ન્યૂઝ ચેનલને આપી હતી. મારું નામ રાજ પટેલ છે અને આજે અમે અહીંયા એબીસી કોમ્પ્યુટર દ્વારા કરિયર ગાઈડન્સ સેમિનાર રાખેલો હતો, જેમાં બધા પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ ઉપસ્થિત છે. અને 10મા-12મા પછી શું કરવું એ જ આજે મેઇન પ્રશ્ન હોય છે. સ્ટુડન્ટને, એના પેરેન્ટ્સને બહુ જ ચિંતા હોય છે. જેથી કરીને આજે આપણે ગેસ્ટ સ્પીકરને જયેશભાઈ બ્રહ્મભટ્ટને બોલાવેલા હતા. એમને ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું છે સ્ટુડન્ટને. એન્ડ આજે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન પણ અમે રાખેલું છે, જેથી કરીને સ્ટુડન્ટ વધારે મોટિવેટ થાય ને પ્રોત્સાહન એ લોકોને ખૂબ સારું મળે. અમે સંખ્યા જોઈએ છે તો 1000 જેટલી સંખ્યા ઉપસ્થિત છે અંદર. એન્ડ આજે બધી જ ટેકનોલોજી એઆઈના દ્વારા જે આગળ વધી રહી છે એના રિલેટેડ માર્ગદર્શન હતું, જેમાં ડિજિટલ માર્કેટિંગ, વિડીયો એડિટિંગ, યુઆઈ યુએક્સ ડિઝાઇનિંગ, ગ્રાફિક ડિઝાઇનિંગ જેવા અધર સ્કિલફુલ કોર્સીસના બારેમાં અઢળક ચર્ચા થઈ અને સ્ટુડન્ટને સરખું નોલેજ મળ્યું છે. આપણે ટોટલ 2 બ્રાન્ચ છે એબીસીની, એક કતારગામમાં જૂનું પોલીસ સ્ટેશનની પાછળ અને એક આપણે સિંગણપુર કોઝવે રોડ પાસે ઉપસ્થિત છે.